વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ વેસ્ટની બેગો સળગાવાઈ. મોટી હોનારત ટળી તંત્રની બેદરકારી સામે સવાલો. વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાંથી તંત્રની આંખ ઉઘાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારની રાત્રે ઔદ્યોગિક વસાહતની ગીચતા વચ્ચે કોઈ અજ્ઞાત અને નફાખોર કંપની દ્વારા ખુલ્લેઆમ હજારો કિલો ઝેરી કેમિકલ વેસ્ટની બેગ સળગાવી દેવામાં આવી હતી. ઘટનાએ સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. આસપાસ ડઝનબંધ એવી ફેક્ટરીઓ આવેલી છે જ્યાં કરોડો લીટર અત્યંત જ્વલનશીલ કેમિકલ અને ગેસનો જથ્થો 24 કલાક હાજર હોય છે. જો આગની ચિંગારી બાજુના કોઈ પ્લાન્ટ સુધી પહોંચી હોત તો આખું નંદેસરી પલભરમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું હોત અને સેંકડો નિર્દોષ શ્રમિકો અને સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાયા હોત. સ્થાનિક સૂત્રોના મતે પોતાની કંપનીનો ઝેરી કચરો રસ્તામાં ઠેકાણે પાડવા માટે કેટલાક નફાખોર ફેક્ટરી માલિકો લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ઔદ્યોગિક વસાહતમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષ જોવા મળ્યો છે. નંદેસરી જીઆઈડીસીમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાથી સલામતીના નિયમોના પાલન અને દેખરેખની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આપણું ગુજરાત ન્યૂઝની ટીમે જણાવ્યું કે તેઓ આ મામલે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં ગુનેગાર કંપનીની વિગતો જાહેર કરશે. ઉદ્યોગોના વિકાસની સાથે પર્યાવરણ અને માનવ સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની હોવાનું આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે.